સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે 17 જાન્યુઆરી 2024ના રોજ ભરતભાઈ રણછોડભાઈ મેવાડા વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ ગુનાની હકીકત એવી છે કે વિશાળ ચેમ્બરની જે દુકાનો છે તેના ઉપર લોન મેળવીને અથવા તેને મોર્ગેજ ઉપર રાખીને અને આ દુકાનો છતાં પણ તેને વેચી દઈને કુલ 90.72 લાખમાં વેચી દઈને છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો કરેલો હતો. અને ત્યારબાદ આ જે આરોપી છે ભરતભાઈ રણછોડભાઈ મેવાડા તે નાસ્તો કરતો હતો અને તેને સુરેન્દ્રનગરના ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈસીના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગઈકાલે પકડી પાડવામાં આવેલો છે. આ ઉપરાંત આ જે આરોપી છે તેણે એક ફરિયાદી નનીબેન જગાભાઈ મેવાડા તેમને વિશ્વાસમાં લઈને પ્રસંગમાં પહેરવા માટે દાગીના જોઈએ છે તેમ વાતચીત કરીને તેમની પાસેથી 27 તોલાના 2 દાગીના કે જેની તત્કાલીન કિંમત 19.11 લાખ જેટલી થાય છે તે ફરિયાદી પાસેથી લઈને ફરિયાદીની જાણ બહાર અલગ અલગ જગ્યાએ ગોલ્ડ લોન મેળવવા માટે મૂકી દઈને અને ત્યારબાદ આ જે 27 તોલાના સોનાના દાગીના છે તેને પરત આપ્યા ન હતા. આ બાબતની પણ ફરિયાદ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી હતી અને આ બંને ગુનાના આરોપી ભરતભાઈ રણછોડભાઈ મેવાડાને ગઈકાલે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન દ્વારા પકડી પાડવામાં આવેલો છે.